કે ઈ જમાનામાં બારવટિયાને યાદ કરવા પડે કે 6 વર્ષ આજના જમાનામાં 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ મોટરમાં બેહારી લઈ જાય અને ન કરવાનું કૃત્ય કરે 6 મહિનાના 6 વર્ષની દીકરી ઉપર 6 વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય આચાર્ય દરજાનો માણસ કરે એક બાજુ આજના જમાનામાં અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો વગડામાં ઘોડલી લઈને નીકળ્યો અને ઘોડલીના ડાબલા વાગે છે પાગા નાખતા રકાબ ગવી ધાગા ધાગા ભારી પાગા આગા ધાબે નાહી ધાગા ભૂપાણા ગાદ ધને નાગા ધની પાગા હાથ જાય કાતો બીજા ધાગા ગબે નાગા હારા ગબે નારે ઠુમા 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 ધરી ખેલા તેમાં રમે તળપ કે ડાકે માથે ડાણે સુતા તીર ચાસરા ઉડી ઓડા કાળા હુરી જાર સોય સમ પેર સાકોડા વાલે રાસે તીર દેખો કલે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 ડાબા હેરી 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 આવી રીતે ઘોડલી ઉપર સવાર થઈને જાતા હતા જોગીદાસ ખુમાણ બનેલી ઘટના છે મેઘાણીજી લખે છે 18 વર્ષની એક દીકરી રૂપના આભરણ જેવી પરી જેવી નદીમાં બરાબર ઘોડી ઉતરીને હળી કાઢીને ઘોડીની લગામ ચાલી જોગીદાસ ખુમાણની ઘોડીની લગામ ચાલી જોગીદાસ ખુમાણ જોઈ રહ્યા કે આ દીકરી મારી ઘોડીની લગામ કેમ ચાલી પોતાને હાથમાં ભાલું હતું અને કીધું બેન કેવા ગયા બોલ્યા નહીં કેવા જાય કે બેન દીકરી લગામ મૂકી દે એ હજી આમ બોલે એની પહેલા એ દીકરી બોલી ગઈ કે જોગા ખુમાણ બેન કે દીકરી નો કહેતો એટલે જોઈ રહ્યા કેમ તન મન ધનથી તમને વરી ચૂકીશું પરી જેવી દીકરી આ બનેલી ઘટના કહું એક બાજુ આજે શું ઘટનાઓ બને છે એક બાજુ જોઈજો તમે કીધું વરી ચૂકીશું તારી ખુમારી ઉપર તારી આંખ તારું તેજ તારો કરડો શેરો તારી મૂછડિયું જોગા ખુમાણ તારી ખુમારી ઉપર મને ઓળ ગોળ સુનું રાહ જોતી હતી ગાયથી નીકળે એટલે તારી હારે હું બારવટા કરીશ અને હું તને તન મન ધનથી વરી ચૂકીશું જોગા ખુમાણ અને હાથમાં ભાલું હતું એની બુડી મારી આમ લગામ પકડી હતી ને કાંડામાં બુડી મારી મુકાવી દીધો અરે અરે જા જા મારી કમરીબાઈ આવું ન બોલાય કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણની દીકરીનું નામ કમરીબાઈ એટલે તું મારી દીકરી છો મારી કમરીબાઈ આવું બોલે છે અહીં કાંડામાં બુડી મારી ભાલાની મુકાઈ ગયું અને કીધું બેટા આ માંસના લોસકાનું શરીર આજ થોડું ઘણું જુવાન આવે અને તું આવી વાતો કરે છે રાષ્ટ્ર માટે કંઈક કરી લે તારા મા બાપના ઉજળા સંસ્કારને હાથવી લે તારા મા બાપ પરણાવીને પરણી જા બેટા આવી વાતો ન કરાય અને એક ક્ષણ પહેલા જે વરવા માટે આવી હતી દીકરી જેમ કોઈ સંત સાધુના કોઈ હાચા સાધુના વેણ લાગે એમ બારવટિયાના વેણ લાગ્યા બે હાથ જોડીની દીકરી એટલું બોલી જોગા બાપુ મને માફ કરજો હું આંધળી થઈ ગઈ હતી તમારા પ્રેમમાં આજથી તમે મારા બાપ ને હું તમારી દીકરી ભલા માણસ આ ઘટના બારવટિયામાં બનેલી છે અને જોગીદાસ ખુમાણે પોતે જે પડાવ બેઠા હતા ને ત્યાં જઈ વાળું કરી અને હાંજે હોવા ટાણે મરચું લીધું મરચું બે આંખોમાં આંજી અને માથે પાટા વાળ્યા કલ્પના મગજ ખોપરામ નો બે એવી વાત છે મરચી જરા જરા સટણી આંખોમાં નાખી અને માથે પાટા વાળ્યા હવારે પોટા જેવી આંખું થયું અને કીધું કે અરર જોગાભાઈ આ શું કર્યું સાથીદારોએ પૂછ્યું તો કે આંખું બહુ રૂપાળી એમ કોઈ બેન દીકરીનું મન જો આપણા ઉપર રૂપાળી આંખું જોઈને બગડી જતું હોય તો એ આંખુંને બગાડી નાખવી જોઈએ ભલા માણસ એ આંખુંને રૂપાળી ન રહેવા દેવાય આ બારવટિયા કહેવાતા છે કાજળ ઘેર દાદ બાપુ કહે છે કાજળ ઘેરા કાળજામાં એને તેજની જોઈ લકીર જુલમી નરમાં માનવતાના એને હૈડે દિશા છે હીર અંતરના લોટ ઉછાળ્યા અને સમંદરમાં વીરડા ગાળ્યા અને સમંદરમાં વીરડા ગાળ્યા કહેવાય કહેવાનો અર્થ મારો એટલો છે કે એ આપણી પરંપરા છે એ આપણી વાતો એ કાયમના માટે રહીએ આપણો દેશનો યુવાન રાષ્ટ્રને પ્રેમ કરે ઝાડવાને નુકસાન ન કરે ગમે ત્યાં માવો ન નાખાય કાગળિયા ન નાખાય મારું ઘરથી નીકળું એટલે મારી ધરતી જ મારું ઘર છે એવું જ્યારે થાય ને ત્યારે મોદી સાહેબનું સપના બધાય છે એ પૂરા થાય અને ભારતની સામે દુનિયાથી મીટ નહીં માંડી શકાય ભલા માણસ આપણી પાસે એવું કોની પાસે છે આપણે અમેરિકા આપણને કહે કે અમે આ મોકલશું ને આ લેહું નાનું આટલું ટ્રેન લેહું 50% લેહું ની કઈ શું કામે આપણી પાસે બધું છે પણ આપણે જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલીને એક થઈ જાય એટલું હજી ઘટે છે હા ઈ એક થઈ જાય તો બીજું તો આપણી પાસે તમે વિચાર કરો અમે વિદેશ જઈએ અમને ખબર છે ત્યાં આપણા જે સનાતનીઓ હોય જેને પ્રેમ હોય ધર્મ પ્રત્યે એ તુલસી પીપળા વાવે કરે તો શું કરવું પડે ખબર ઘરમાં વાવવા પડે અને હીટ આપવું પડે જો બહાર વાવે ને તો હુકાઈ જાય એનું હવામાન અમુક એવું વાય તો એ બધું હુકાઈ જાય બળી જાય હવે અહીંયા તો મંદિરમાંથી લીમડો થાય પીપળો થાય
ક્યાંક વંડી હોય તો વંડીમાં જ હોડલો થાય. હવે આવી ધરતી ક્યાં મળે ભલા માણસ? તમે જુઓ તો ખરા, આવી ઋતુઓ આપણા જેવી ક્યાંય નથી. આપણા જેવી માં ક્યાંય ન હોય સાહેબ, આપણા જેવી જનેતા ક્યાંય ન હોય. આ હકીકત આપણું છે ને આપણે વખાણ કરવા નહીં, પણ આપણે આપણું બગડે વાતું કરી નાખવી બહુ હેલી છે. મેરા દેશ મહાન, મેરા ભારત, આથી રોટી ખાएंगे દેશ કો બચાएंगे. ઠૂ માવો સૂકીને આલ્યા જાય. એમ ન થાય, કરી બતાવવું પડે તો આપણા દેશ જેવો કોઈ દુનિયાનો દેશ નથી. એ રાષ્ટ્ર ભાવના જાગે. આપણા દેશના યુવાનોએ બલિદાનો દીધા છે સાહેબ. ભગતસિંહ જ્યારે ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ ત્યારે સાંડર્સને જ્યારે મારે છે અને કહેવાય છે રાતના 12 વાગે, સોરી 10 વાગ્યાની આસપાસ એક સ્ત્રી, એક બાઈ માણા પોતાનો ધણી ઘેરે નહોતો, એને દ્વારે જઈને ટકોરા મારે છે. ભગતસિંહ એના સાથીદારો ભેળા થઈ અને આમ બાઈએ દરવાજો ખોલ્યો. સાહેબ છોકરા ભણાવતી હતી, એનો પગાર લેતી હતી, બોમ્બ બનાવતી હતી ભેળા રાષ્ટ્ર માટે. એનું નામ દુર્ગાવતી, આમાં દુર્ગા ભાભી તરીકે ઓળખાય છે. હું તો વેદના સાથે એક વાત તમને અહીં કહું, વડીલો છે મને સાંભળે છે, યુવાધન, કે ઘણા શબ્દોને બગાડી નાખ્યા છે. તમે કોઈ પણ જગ્યાએ નેટમાં સર્ચ મારો ભાભી એટલે ન જોવાનું આવે. ભાભી બહુ પવિત્ર શબ્દ છે આપણો સાહેબ. ભાભી એટલે માં. એના ઉપર કલાકો સુધી વાર્તાઓ છે મારી પાસે, મેં ઘણી વાર કીધી છે. પણ ખેર, આપણે જેટલો આખો ઓગો હળગો હોય તો એ ઠાર્યો ન ઠરતો હોય ને, બચ્ચા હોય એટલા ફૂલા ખેંચી લેવાની વાત છે આમાં તો. બાકી તો ઓગા હળગે છે, એમાં બધું એનો હાથમાં આવે. હવે સાંભળજો, એ દુર્ગા ભાભી એને ખોલ્યું એટલે ભગતસિંહે શું કર્યું ખબર? આખા લાહોરની માલિકો બધી બાજુ પોલીસ, અંગ્રેજ પોલીસ એટલી બધી સક્રિય થઈ ગઈ હતી, ગોઠવાઈ ગઈ હતી. કારણ કે સાંડર્સને એવડા મોટાને માર્યો છે, એવડા મોટા સાહેબને માર્યો છે. જ્યાં જોવો ત્યાં ભગતસિંહને ગોળીએ દઈ ગયો, હુકમ થઈ ગયો. ભગતસિંહે પહેલી વાર બાલ ઉતાર્યા, વાળ ઉતાર્યા. આપણે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, ફોટા મૂકીને ભગતસિંહના તો ટોપી વાળા બહુ ન મૂકવા. આપણે વાંધો નથી, પણ મેં વાંચ્યું છે એટલે તમને કહું. બટુકેશ્વર દત્ત એનો સાથી એમ લખે છે કે ભગતસિંહે પહેલી વાર પાઘડી ઉતારીને ટોપી પહેરીને ત્યારે ગમતું નહોતું, માથું ધૂણાવીને એમ બોલ્યો હતો કે जिसका देखने में भी अच्छा नहीं लगता उसका टोपी पहनना पड़ रहा है आज. એ ટોપી પહેરી શું કામે? અંગ્રેજ અધિકારી બન્યો તો ટોપી ખાલી મૂછું રાખી, દાઢી પાડી નાખી, વાળ ઉતાર્યા, માથે ટોપી પહેરીને એકદમ રૂપાળો એવો હતો અને બરાબર મેકઅપ કરીને તૈયાર થયો. બોલો, અને ભૂલ્યું ધોળિયો જ લાગે ભૂલો. એટલે દુર્ગા ભાભીએ દરવાજો ખોલ્યો, અંદર ગયા. ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર, યુવાનો બધા એ અંદર આવ્યા. એટલે ત્રાહી નજરે રાજગુરુ સામું જોઈને દુર્ગા ભાભીએ કીધું, કોણ હે ये સાહેબ કોણ હે? तो भगत सिंह खखड़ा दांत काटी के हा दांत काटा, मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी, अब मुझे अंग्रेज नहीं पहचान सकेगा. हा. અને લાહોર થી કલકત્તા ટ્રેનમાં જવાનું હતું. આખી વાત કરવામાં આવી. દુર્ગા ભાભીને કીધું પહેલી વાર કે તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે, એટલે પાત્ર ભજવવાનું છે. અને દુર્ગા ભાભી પ્રકૃતિનો પેલા તો મરોડ બદલાણો. આવી અનેક કથાઓ તમે વાંચો ને, હેર લોહી ચડે સાહેબ. હકીકત કહું છું, તમે આવું વાંચા કરો, સાંભળ્યા કરો, એટલે સુગર ને ઓલું બધું બીપી ની તો નહીં જ થાય, ગેરંટી આપું તમને. હા, કારણ કે અંદર કંઈક તત્વ તો હોવું જોઈએ કે નહીં. અને દુર્ગા ભાભીએ પહેલા તો એમ કીધું કે મારા સામે આવીને કોઈ એમ કહે ને કે તમારે આનો પત્ની બનવાનું, એ જીવતો ન હોય. પણ દેશના માટે ભગતસિંહ મારો ભાઈ કયો તો ભલે, દીકરો કયો તો ભલે, એના પત્નીનું પાત્ર ભજવવા માટે હું તૈયાર છું. मेरा भगत जिंदा रहता है तो कुछ भी करने के लिए तैयार हूं. અને પહેલી વાર દુર્ગા ભાભીએ મેકઅપ કર્યો સાહેબ. હવે મેકઅપ કોઈ ખરાબ નથી, હું માવડીઓનું બેનું દીકરીને કહું, રૂપાળું રહેવું, સારું લાગવું બહુ સારી વાત, તમે તમારે કરો, પણ પતિના ખર્ચા પ્રમાણે. હા, ઈ થોડુંક જોઈ લેવું. બાકી એમાં કાંઈ રૂડું લાગવું, સારું લાગવું એ સારું છે. પણ એક વાત હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું, મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું રૂપ ખીલે, એની પાસે બ્યુટી પાર્લર ફીકા પડે દુનિયાના ગમે હોય તો ભલા માણસ. હા, એ વાત હકીકત છે. પણ દુર્ગા ભાભી એટલે મેકઅપ કર્યો કે એને બોરિયાની બાઈ લાગે, ભૂરિયા જેવી. ભગતસિંહ પણ એવો તૈયાર થયો, ટોપો ઓઢીને. દુર્ગા ભાભી ભગવતી ચરણ વોરાના પત્ની, બધા ક્રાંતિકારીઓને ખાતા પીતા હતા અને ક્રાંતિના કામ કરતા, બોમ્બ બનાવતા હતા. આખી કથા જબરી છે. પણ આ હાટકેશ્વરને હું એક આ બિલીપત્ર ચડાવવા આવ્યો છું. મને લાગે છે, અને આવા મર્દ વડાપ્રધાન છે, એને આવી એકાદી વાત કહું તો એનો 75મો જન્મદિવસ ઉજવાય છે. એટલા માટે હું આ વાત આપણે કરું છું. દુર્ગા ભાભી તૈયાર થયા. શશી નામનો એનો દીકરો 5-7 વર્ષનો, એને તેડીને હાલતા થયા. શું કરવાનું હતું? રાજગુરુ એનો માણસ બન્યો, ઠેલો ઉપાડવા વાળો, એનો નોકર બન્યો રાજગુરુ. અને ભગતસિંહ છે એ અંગ્રેજ અધિકારી બન્યો.
દુર્ગાવતી એની પત્ની બની અને ઇંગ્લિશ બોલતા જાય ને આમ હાલ્યા જાય ને એટલે ગોરાઓને ખબર જ ન પડી. પોલીસની એટલી બધી રેલવે સ્ટેશન ને બધી ચકાસણી ને બધું એટલી સિક્યુરિટી આ તેજથી હાલ્યા ગયા. આમ થોડક રેલવે સ્ટેશન આમ થોડુંક આઘું રહ્યું ને એટલે દુર્ગા ભાભીએ ભગતસિંહને કીધું એ સચી કો ઉઠાનો. હા 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 ગોદ મેં લઈ લો. મારા શશીને તેડી લ્યો. હવે સાંભળજો, મારા દીકરાને તેડી લે. તો ભગતસિંહ પછી કે બે કેવું દુર્ગા ભાભી ભાભી મને ક્યાં તેડવાનું કે તમે તેડી લ્યો. મારી પાસે રીએ નો રીએ, તમારાથી એક દીકરોને જ તેડાતો. ધીરે દઈને કાનમાં કીધું ભગતસિંહ મારા શશીને તેડી લે, કારણ ભગવાન ન કરે નારાયણને આપણને નહીં ઓળખે અંગ્રેજ અને આપણે લાહોરથી કલકત્તા પૂગી જઈશું. મારો પતિ કલકત્તા છે, પૂગી જઈશું. પણ કદાચ અંગ્રેજ પોલીસ ઓળખી જાય અને સીધો ગોળીબાર કરે ને તો મારા શશીને આડો દઈ દેજે. ભગતસિંહની જરૂર છે મારા દેશને, મારા શશીની જરૂર નથી. હા 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 એકલો એક દીકરો સાહેબ. હો કોક દી વાંચો દુર્ગાવતી કોણ છે. આજ ઘણા દીકરીઓને ખબર નથી કે દુર્ગાવતી કોણ છે. હા એવી તો કેટલીય કથાઓ. આ તો એક વાત ખાલી નાનકડી મેં કીધી અને એણે કીધું કે શશીને તેડી લે અને ભગતસિંહે તેડી લીધો અને બન્યું ને વાંધો ન આવ્યો અને કલકત્તા પૂગી ગયા. કહેવાનો અર્થ મારો એટલો છે, આ ભારતની દીકરીઓ હોય અને આવી દીકરીઓ